Good morning students. Welcome back to another video of Design of Machine Element. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2માં ડિઝાઇન ઓફ કોટર જોઈન્ટ કરી ગયા હતા, બરાબર? આપણે જે અલગ અલગ ફેલિયર કન્સિડર કર્યા કોટર જોઈન્ટમાં, સ્પોકેટના, સ્પીગોટના, સોકેટના અને આપણા કોટર પિનના, એમાંથી આપણે ઇક્વેશન્સ ડિરાઈવ કરી ગયા હતા અને એમાંથી આપણે બધા ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ કોટર જોઈન્ટ માટે. હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે નક્કલ જોઈન્ટ. તો નક્કલ જોઈન્ટ શું છે? તો નક્કલ જોઈન્ટ ઇઝ યુઝડ ટુ કનેક્ટ ટુ કોએક્સિયલ રોડ સબજેક્ટેડ ટુ ટેન્સાઇલ લોડ. જ્યારે કોએક્સિયલ રોડ પર બે કોએક્સિયલ રોડ હોય કે જેના પર ટેન્સાઇલ લોડ લાગે છે એને કનેક્ટ કરવા માટે આપણે નક્કલ જોઈન્ટનો યુઝ કરીએ છીએ. The joint permits slight angular movement between the rod and little offset between the axis of the rod. હવે આ જે જોઈન્ટ છે એમાં શું થવાનું કે તમારું જો એંગ્યુલર રોટેશન કરવું, એંગ્યુલર મુવમેન્ટ કરવું હોય એને બી અલાઉ કરશે, અને જો તમારી એક્સિસ છે એ થોડીક મિસઅલાઇનમેન્ટ હશે કે અમુક ઓફસેટમાં હશે તો એમાં પણ આપણે જોઈન્ટને ઇઝીલી ફિટ કરી શકશું નકલ જોઈન્ટને, બરાબર? હવે આપણે જોવાનું છે કન્સ્ટ્રક્શન અને વર્કિંગ ઓફ નકલ જોઈન્ટ. કે નકલ જોઈન્ટ આપણે કેવી રીતે બનાવીએ, એમાં કયા કયા કમ્પોનન્ટ હોય છે એ બધું આપણે જોવાનું છે આ ટોપિકમાં. તો તમે ફિગરમાં જોઈ શકો છો, ફિગરમાં આપણે નકલ જોઈન્ટનું સેક્શન બતાવેલું છે, બરાબર? હવે આમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ પર છે એ છે આપણું ડબલ આઈ એન્ડ, બરાબર? એ જે પાર્ટ છે એને કહેવાય ડબલ આઈ એન્ડ, અને જે રાઈટ હેન્ડ સાઈડ પર જે પાર્ટ છે એને કહેવાશે સિંગલ આઈ એન્ડ, બરાબર? પછી જે બંધોમાંથી પાસ થયું છે એને કહેવાશે નકલ પિન. હવે નક્કલ પિનને બીજી બાજુથી સ્ટોપ કરવા માટે છે કોલર, ને એ કોલરને નક્કલ પિન સાથે જોઈન્ટ કરવા માટે આપણે ઇન્સર્ટ કરી છે અહીંયા ટેપર પિન, બરાબર? મતલબ કે આપણા જે નક્કલ જોઈન્ટ છે એમાં 5 કમ્પોનન્ટ આવે: સિંગલ આઈ એન્ડ, ડબલ આઈ એન્ડ, નક્કલ પિન, કોલર અને ટેપર પિન. 5 વસ્તુ આવશે, બરાબર? હવે જે ડબલ આઈ એન્ડ છે એને શું કહેવાશે? ફોર્ક એન્ડ પણ કહેવાય, ને સિંગલ આઈ એન્ડ છે તેને કહેવાય રોડ એન્ડ, બરાબર? હવે આમાં બધા આપણે ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. પહેલાં આપણે એનું કન્સ્ટ્રક્શન જોઈ જાય. તો વન એન્ડ ઓફ ધ જોઈન્ટ નોન એઝ સિંગલ આઈ ઇઝ મેડ બાય ફોર્જિંગ એન્ડ મશીનિંગ ઓફ ધ રિક્વાયર્ડ સરફેસ. શું કીધું કે આપણો જે વન એન્ડ છે, બરાબર? વન એન્ડ જે કે સિંગલ આઈ એન્ડ છે એ આપણે ફોર્જિંગ કરીને અને મશીનિંગ કરીને બનાવવાના છે, બરાબર? આપણા સરફેસ પ્રમાણે. ધ અધર એન્ડ ઓફ ધ નકલ જોઈન્ટ ઇઝ નોન એઝ ડબલ આઈ એન્ડ or fork end, and it is also made by forging and machining on the required surface, બરાબર? હવે જે બીજો પાર્ટ છે આપણો નકલ જોઈન્ટનો ડબલ આઈ એન્ડ કા પછી એને કહેવાય ફોર્ક એન્ડ, એ બી આપણે ફોર્જિંગ અને મશીનિંગથી બનાવવાના છે. હવે બંધો જે આપણા એન્ડ છે, બંધો એન્ડ એ લોકોને આપણે શું કર્યા, કનેક્ટ કર્યા છે નકલ પિનને એમાંથી પાસ કરીને. જે આપણો સિંગલ આઈ અને ડબલ આઈના જે હોલ છે એના સુધી પાસ કરીને આપણે શું કરવાનું છે, નકલ પિનની અંદર કનેક્ટ કરવાના છે. The knuckle pin has a head at the top end and a hole in the lowermost end to receive taper pin or split pin. હવે જે નકલ પિન છે એનો ઉપર હોય તેમાં શું હોય, હેડ બનાવેલો હોય ઉપરના ભાગમાં, અને નીચેના ભાગમાં એક હોલ કર્યો હોય જેના અંદર આપણે ટેપર પિન કે પછી સ્પ્લિટ પિનને જોઈન્ટ કરી શકીએ. In order to prevent the knuckle pin coming out from joint, the collar with hole is assembled on the knuckle pin and a small pin is fixed through the hole in the collar and the knuckle pin for locking. હવે આપણે જે પિન નાખી હતા ટેપર પિન એને બહાર નીકળવાથી અટકાવવા માટે શું કરવું પડે, આપણે કોલર ફિક્સ કરીએ. અને કોલર અને પિનને જોઈન્ટ કરવા માટે શું કરશું, આપણે એમાં બી હોલ હશે કોલરના અંદર, એ હોલમાંથી આપણે શું કરશું, પિનને પાસ કરી દઈશું જે નકલ અને કોલરને એકબીજા સાથે લોક કરી દેશે. Knuckle pin act like fulcrum in the joint. These type of joint are easy to assemble and disassemble for maintenance. હવે આ છે નકલ પિન એ શું કરશે, એક ફલ્ક્રમ તરીકે કામ કરશે જોઈન્ટના અંદર, અને આપણો જે જોઈન્ટ છે એને આપણે ઇઝીલી ડિસએસેમ્બલ કરી શકીએ, આપણે કોઈ એડજસ્ટમેન્ટ કરવું હોય કે મેન્ટેનન્સ કરવું હોય ત્યારે. સમજ પડી નકલ જોઈન્ટમાં? હવે આપણે જોવાના છે એપ્લિકેશન એડવાન્ટેજ ઓફ નકલ જોઈન્ટ. તો એપ્લિકેશન કઈ છે? ટુ કનેક્ટ વાલ રોડ એન્ડ એસેન્ટ્રિક રોડ ઓફ સ્ટીમ એન્જિન. સ્ટીમ એન્જિનનો જે વાલ રોડ અને એસેન્ટ્રિક રોડ છે બંધોને કનેક્ટ કરવા માટે. પછી સ્ટ્રક્ચરલ મેમ્બર હોય ટેન્શનના અંદર,
એ લોકોને કનેક્ટ કરવા માટે યુઝ થાય. લિંક્સ ઇન સમ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટમાં જે લિંક્સ છે એ લોકોને જોઈન્ટ કરવા માટે યુઝ થાય. લોકોમોટિવ એન્જિનનો કનેક્ટિંગ લિંક ફોર ધ એર બ્રેક એસેમ્બલી. હવે એર બ્રેક એસેમ્બલી છે લોકોમોટિવ એન્જિનમાં, એને કનેક્ટ કરવા માટે. હવે એડવાન્ટેજ શું છે કે આપણે સ્લાઇટ એન્ગ્યુલર મુવમેન્ટને બી શું કરશે, એ પરમિટ કરી દેશે. એસેમ્બલ અને ડિસએસેમ્બલ કરવું ઇઝી છે. ને જો ઓફસેટ હશે થોડુંક એક્સિસના અંદર, રોડના એક્સિસમાં થોડુંક ઓફસેટ હશે તો બી તમે ઇઝીલી જોઈન્ટને યુઝ કરી શકશો. બરાબર, આ છે આપણા એડવાન્ટેજ ઓફ નકલ જોઈન્ટ અને એપ્લિકેશન ઓફ નકલ જોઈન્ટ. સમજ પડી? હવે આપણે જોવાના છે ડિફરન્સ શું આવે છે. ક્વાર્ટર જોઈન્ટ અને નકલ જોઈન્ટ આપણે ભણી ગયા, બરાબર, એની આપણે ડિટેલ જોઈ ગયા, કન્સ્ટ્રક્શન જોઈ ગયા, બરાબર. હવે એમાં ડિફરન્સ શું આવે છે, તો નકલ જોઈન્ટ ઇઝ ઓબ્ટેન્ડ બાય યુઝિંગ નકલ પિન. હવે નકલ જોઈન્ટમાં શું થવાનું છે, નકલ પિનનો યુઝ કરવાના છે. ને આપણે જે ક્વાર્ટર જોઈન્ટ છે એમાં શું કરવાનું છે, આપણે વેજ શેપ એલિમેન્ટ વાપરવાના છે જેને કહેવાય ક્વાર્ટર. બરાબર, કેપેબલ ટુ કેરી ટેન્સાઇલ લોડ. નકલ જોઈન્ટ છે તે ટેન્સાઇલ લોડ લેશે, ને ક્વાર્ટર જોઈન્ટ શું કરશે, ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ બંને લોડ લઈ શકશે. આમાં એન્ગ્યુલર મુવમેન્ટનું પરમિશન છે. બરાબર, એન્ગ્યુલર મુવમેન્ટ આપણે શું કરશું, રોડ વચ્ચે જો એન્ગ્યુલર મુવમેન્ટ હોય તો ચાલે. અને આ શું છે, આ જોઈન્ટ રિજિડ જોઈન્ટ છે એટલે એન્ગ્યુલર મોમેન્ટને શું કરશે, મુવમેન્ટને પરમિટ નહીં કરે. મેનલી યુઝ ટુ કનેક્ટ ટેન્શન લિંક. શું થાય છે, નકલ જોઈન્ટ છે તે ટેન્શન લિંકને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. યુઝ ટુ કનેક્ટ રોડ્સ rigidly and can permit axial movement of the joint. શું કીધું કે રિજિડલી જે જોઈન્ટ કરવું હોય ત્યારે યુઝ થાય છે. હવે નકલ જોઈન્ટ છે તે ક્વાર્ટર જોઈન્ટ કરતાં એક્સપેન્સિવ ઓછું છે ને ક્વાર્ટર જોઈન્ટનો એક્સપેન્સ વધારે છે. નોટ પ્રિફર ટુ કનેક્ટ રોડ હેવિંગ રોટેશનલ મોશન. નોટ પ્રિફર ટુ કનેક્ટ રોડ હેવિંગ રોટેશનલ મોશન. હવે બંને જોઈન્ટ છે એ રોટેશનલ મોશન માટે પ્રિફર નથી કરતા આપણે. બરાબર, હવે આપણે જોવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિઝાઇન ઓફ નકલ જોઈન્ટ. બરાબર, તો ડિઝાઇન પ્રોસિજર છે એના માટે આપણે એક્ઝામ્પલ સ્ટડી કરશું. બરાબર, તો છે એક્ઝામ્પલ 2.5, ડિઝાઇન એન નકલ જોઈન્ટ ટુ કનેક્ટ 2 ms રોડ ઓફ ઇક્વલ ડાયામીટર સબજેક્ટેડ ટુ એક્સેલ ટેન્સાઇલ લોડ ઓફ 15 kN. શું કીધું કે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું જેમાં બે આપણને ms રોડને કનેક્ટ કરવાના છે જેના ડાયામીટર સેમ છે અને એના પર ટેન્સાઇલ લોડ લાગે છે 15 kN. આપણને પરમિસેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ આપ્યો છે 80 N/mm², ક્રશિંગ આપ્યો છે 150 N/mm², ને શિયર સ્ટ્રેસ આપ્યો છે આપણને 60 N/mm². આ બધા પરમિસેબલના વેલ્યુ આપણને આપેલી છે. તો પી લોડ લાગે છે જોઈન્ટ ઉપર ને ડાયામીટર કેટલો છે રોડનો, આપણે લઈ લઈએ ડી. હવે પહેલાં શું કરીએ, આપણે આપણા જે રોડ છે એનું આપણે ટેન્સાઇલ ફેલિયર કન્સિડર કરીએ. એટલે કે આપણો જે આ રોડ છે એ આ પોર્શનમાંથી તૂટી જવાનો છે ટેન્શનના કારણે. તો એના માટે ફોર્મ્યુલા આવશે P = 5/4 d² × સિગ્મા ટી. કારણ કે ટેન્શનમાં ફેલ થાય છે એટલે સિગ્મા ટી આવશે. તો 5/4 d² × સિગ્મા ટી. સિગ્મા ટીની વેલ્યુ આપેલી છે, પીની વેલ્યુ આપેલી છે, ડી મળી જશે તો આપણને ડાયામીટર મળશે 16 mm. બરાબર, આ હતું આપણું ફર્સ્ટ ફેલિયર કન્સિડરેશન. સેકન્ડ આવશે શિયર ફેલિયર ઓફ નકલ પિન. આપણે જે નકલ પિન છે એનું શિયર ફેલિયર થવાનું, એટલે કે આ પિન છે તે શું થવાનું, બે પાથમાંથી તૂટી જશે. બરાબર, આપણે ડાયામીટર ઓફ નકલ પિન લઈ લઈશું ડીપી. તો આના માટે પી આપણો ફોર્મ્યુલા કયો આવશે, પી એરિયા ઇન્ટુ ટાઉ. તો એરિયા આવશે 5/4 dp². પણ બે જગ્યાથી તૂટે ત્યારે શું થવાનું, ડબલ શિયર થવાનું છે એટલે પી 2 × 5/4 dp² × ટાઉ. ડીપીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, પીની વેલ્યુ આપેલી છે, ટાઉની વેલ્યુ આપેલી છે. તો આપણને ડીપી મળી જશે 12.61 mm. Here pin is also subjected to bending and hence possibility of bending is more compared to shear. હવે આ જે પિન છે એના પર બેન્ડિંગ પર લાગવાનો છે એટલે કે આનું બેન્ડિંગ પર ફેલિયર થવાનું શિયરના કમ્પેરિઝનમાં વધારે છે. તો શું કરશું, આપણે જે ડાયામીટર છે એને 25% થી 30% જેટલું વધારી કાઢશું. તો જનરલી ફોર સેફ્ટી એન્ડ સિમ્પ્લિસિટી ઇન ડિઝાઇન ધ પિન ડાયામીટર ઇઝ ટેકન સેમ એઝ રોડ ડાયામીટર. હવે જો સિમ્પ્લિસિટી અને સેફ્ટી માટે શું કરવાના છે, આપણે આપણો જે પિન ડાયામીટર છે એ આપણે રોડ ડાયામીટર જેટલો લઈ લઈશું એટલે કે ડીપી = ડી = 16 mm. સમજ પડી? કારણ કે આપણું બેન્ડિંગ લાગે છે એના માટે શું કરવું પડશે, આપણે સેફ્ટીને ધ્યાનમાં રાખીને એનો ડાયામીટર વધારે લેવો પડે. પછી થર્ડ આવશે
કન્સિડરિંગ ટેન્સાઇલ ફેલિયર ઓફ ધ સિંગલ આઈ એન્ડ હેવિંગ હોલ ફોર ધ પિન. હવે આપણો જે સિંગલ આઈ એન્ડ છે એનો જે હોલ છે ત્યાંથી આપણું ટેન્સાઇલ ફેલિયર થાય છે, મતલબ કે આપણો આ પાર્ટ. બરાબર. તો એક્સટર્નલ ડાયામીટર આપણે લઈ લઈએ D1, ઇન્ટરનલ ડાયામીટર આપણો DP છે ને આ થિકનેસ કેટલી છે T જેટલી. બરાબર. ત્યારે તો આપણી પાસે હવે આઈ ડાયમેન્શન આર ઓબ્ટેન બાય ટેકિંગ પ્રોપોર્શન્સ. હવે એમ્પિરિકલ રિલેશન્સ યુઝ કરીને આપણે શું કરશું, આપણા આઈના ડાયમેન્શન્સ આપણે ફાઇન્ડ આઉટ કરશું. જ્યારે કે D1 બરાબર શું લેવાનું 2dp અને T બરાબર 1.2 dp. આપણું DP બરાબર શું છે D, બરાબર, ડાયામીટર ઓફ ધ રોડ. તો D1 મળશે આપણને 32 mm અને થિકનેસ મળશે આપણને 20 mm. હવે આપણે શું કરશું, ટેન્સાઇલ ફેલિયરમાં આપણે આપણા આઈને શું કરશું, ચેક કરશું. તો ચેકિંગ ધ આઈ ફોર ટેન્સાઇલ ફેલિયર શું આવવાનું, P ઇઝ ઇક્વલ ટુ D માઇનસ ડીપી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. ડીપીની વેલ્યુ છે, ડીની છે, ટીની છે, પીની છે. આમાંથી આપણે સિગ્મા ટીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે સિગ્મા ટીની વેલ્યુ મળશે 46.88 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. જે આપણા પરમિસેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ કરતાં ઓછી છે, મતલબ કે આપણી આઈ છે તો સેફ થઈ ગયું. એટલે આપણે કન્સિડર કરી લઈશું કે D1 બરાબર 32 અને T બરાબર 20. બરાબર. એટલે આપણે D1 અને થિકનેસ બંને મળી ગયા થર્ડ ઇક્વેશનમાંથી. પછી આવશે ફોર્થ વન, કન્સિડરિંગ ક્રશિંગ ફેલિયર ઓફ સિંગલ આઈ કા પછી નકલ પિન. આપણે શું કહે છે, ક્રશિંગ ફેલિયર કન્સિડર કરવાના છે. તો આપણો જે સેન્ટરનો પાર્ટ છે એ વસ્તુ ફેલમાં આવશે. બરાબર. એટલે કે ડીપી ઇન્ટુ ટી જેટલો એરિયા આવશે. તો P બરાબર ડીપી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા સી. આમ આપણે શું કરશું, આમ આપણે ચેક કરશું ક્રશિંગમાં. આમાંથી આપણે સિગ્મા સીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું. કેટલી આવશે 46.88 ન્યૂટન પર mm સ્ક્વેર. અને આપણે જે ક્રશિંગ સ્ટ્રેસ મળ્યો એ પરમિસેબલ કરતાં ઓછો છે, મતલબ કે આપણી આઈ છે તે સેફ થઈ ગઈ. બરાબર. પછી આવશે ફિફ્થ વન, કન્સિડરિંગ ટેન્સાઇલ ફેલિયર ઓફ ધ ડબલ આઈ એન્ડ. બરાબર. ડબલ આઈ એન્ડ છે એનો આપણે શું કરવાના છે, ટેન્સાઇલ ફેલિયર કન્સિડર કરવાના છે. કારણ કે અમારી ડબલ આઈ છે તે શું થવાનું છે, અહીંયાથી ફેલ થવાની છે. તો એરિયા કેટલો આવવાનો, આપણે કન્સિડર કરેલી આ ડાયમેન્શન સી અને થિકનેસ કેટલી છે T1 જેટલી. તો એરિયા કેટલો આવવાનો સી ઇન્ટુ T1. પણ બે પાર્ટથી થયું છે એટલે શું આવવાનું, ડબલ ટેન્સાઇલ લાગવાનું. 2 ઇન્ટુ સી ઇન્ટુ T1 ઇન્ટુ સિગ્મા ટી. બરાબર. આ ફોર્મ્યુલા આવશે P બરાબર 2 ઇન્ટુ સી ઇન્ટુ T1 ઇન્ટુ સિગ્મા ટી. બાય પ્રોપોર્શન એટલે કે એમ્પિરિકલ રિલેશન પ્રમાણે T1 બરાબર કેટલું આવે T/2 જેટલું, એટલે કે 10 mm. અને C બરાબર શું આવવાનું 2T1. બરાબર. એટલે કેટલું આવશે 20 mm. સી અને T1 ની વેલ્યુ મૂકો, સિગ્મા ટીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો ને ચેક કરો કે પરમિસેબલ કરતાં ઓછી છે કે નહીં. તો આપણી પાસે સિગ્મા ટીની વેલ્યુ પરમિસેબલ કરતાં ઓછી છે, મતલબ કે આપણી ડબલ આઈ એન્ડ છે એ આપણા ટેન્સાઇલ ફેલિયરમાં સેફ થઈ ગઈ. બરાબર. પછી આવશે ટેન્સાઇલ ફેલિયર ઓફ ડબલ આઈ એન્ડ થ્રુ ધ હોલ. હવે આપણો જે હોલ છે એમાંથી આપણી ડબલ આઈનો ટેન્સાઇલ ફેલિયર થવાનું છે. બરાબર. મતલબ કે આપણે હોલ ઉપરથી ફેલિયર થવાનું. એક્સટર્નલ ડાયામીટર છે D1, ઇન્ટરનલ છે DP જેટલો અને થિકનેસ છે T1 જેટલી. તો D1 ની વેલ્યુ આપણી પાસે છે, DP ની વેલ્યુ છે, T1 ની વેલ્યુ બી છે. તો સિગ્મા ટી મળશે 46.88 ન્યૂટન પર mm સ્ક્વેર, કે જે પરમિસેબલ કરતાં ઓછી છે. એટલે આપણું શું થવાનું, ડબલ આઈ એન્ડ છે એ ટેન્સાઇલ ફેલિયરમાં સેફ થઈ જવાનું. સમજ પડી. નેક્સ્ટ આવશે ડબલ શિયર ફેલિયર ઓફ ધ સિંગલ આઈ. બરાબર. આપણે સિંગલ આઈ છે એનું આપણે શું કરવાનું છે, શિયર ફેલિયર ચેક કરવાના છે. આ જે સિંગલ આઈ છે એમાંથી આટલો પોર્શન છે તે કટ થઈ જવાનો કેટલો, DI માઇનસ DP/2 જેટલો. બરાબર. DI માઇનસ DP/2 જેટલો જે એરિયા છે ઇન્ટુ થિકનેસ જેટલો, મતલબ કે આ જે શેડેડ પોર્શન છે એટલું શું થવાનું છે, એટલું આપણું ફેલ થવાનું છે. તો એના માટે ફોર્મ્યુલા આવશે P બરાબર 2 ઇન્ટુ D1 માઇનસ DP/2 ઇન્ટુ T ઇન્ટુ ટાઉ. હવે 2 કેમ આવ્યું, ડબલ શિયર થવાનું, કારણ કે આ બાજુનો પોર્શન બી કટ થશે અને બીજી બાજુનો પોર્શન બી કટ થવાનું, એટલે ડબલ શિયર લાગશે. આમાંથી આપણે ટાઉની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો, કેટલી આવશે 46.88 ન્યૂટન પર mm સ્ક્વેર, કે જે આપણા અલાયબલ શિયર સ્ટ્રેસ કરતાં ઓછી છે. મતલબ કે આપણી ડબલ આઈ એન્ડ છે અને સિંગલ આઈ એન્ડ છે એ શિયરના અંદર સેફ થઈ ગઈ. બરાબર. સમજ પડી. તો શું થયું કે આપણો નકલ જોઈન્ટ છે અને આપણે શું કર્યું,
The knuckle joint designed here is safe against all possible failure. જેટલા બી પોસિબલ ફેલિયર છે એના અંદર આપણું જે નકલ પિન છે સેફ થઈ ગઈ. તો આપણા ડાયમેન્શન્સ મળશે ડી બરાબર 16, ટી બરાબર 20, ડીપી બરાબર 20, ટી1 બરાબર 10 mm, ડી બરાબર 1.5 ડીપી, ડી1 બરાબર 32 mm મળ્યું, ટી2 બરાબર કેટલો આવશે 0.5 ડીપી આવશે, સી બરાબર 20 mm આવશે, ડી1 બરાબર ડીપી બાય 4 આવશે, બી બરાબર 5 mm ફોર ક્લિયરન્સ અને આરની વેલ્યુ આવશે ટી બાય 2 વિચ ઇઝ ઇક્વલ ટુ 10 mm. આપણે જે નીચે રિલેશન આપ્યા છે એ આપણા રોડ ડાયામીટર અને આપણા પિન ડાયામીટરના રિલેશનના ફોર્મમાં છે અને આ બધા જે છે તે આપણા શું છે એમ્પેરિકલ રિલેશન્સ છે. ડીપી બરાબર ડી, ટી3 બરાબર 0.6 ડી આવશે, ડી1 બરાબર 2 ડીપી, એલ1 બરાબર 4 ડી, એલ2 બરાબર 4.5 ડી, ટી2 બરાબર 4.5 ડી1, બી બરાબર 5 થી 10 mm, ડી બરાબર 1.5 ડીપી ને એલ3 બરાબર 1.1 ડી, ટી બરાબર 1.25 ડી ને ટી1 બરાબર 0.75 ડી. આપણે આ બધા રિલેશન્સ યુઝ કરીને બી આપણે ડાયમેન્શન્સ ફાઇન્ડ કરી શકીએ. ડાયમેન્શન્સ ફાઇન્ડ કરીએ પછી આપણે શું કરવાનું ક્રશિંગમાં શિયરમાં કે પછી ટેન્શનમાં એને ચેક કરવું પડે કે સેફ છે કે નહીં. એ ઉપરથી આપણે ડાયરેક્ટ આપણો નકલ જોઈન્ટની ડિઝાઇન કરી શકીએ. સમજ પડી ગઈ આ લેક્ચરમાં. હવે આ ડિઝાઇનમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો કાં પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકો છો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.